સાન્તા દાદાની નાતાલ. લેખિકા લેવિના ટિયન. ડિસેમ્બર મહિનાનો એક સુંદર દિવસ હતો. ભૂરું સ્વચ્છ આકાશ હતું. વૃક્ષોની ટોચ બરફથી છવાયેલી હતી. નાતાલ આવી રહી હતી. પણ સાન્તા દાદાના ઘરમાં એકદમ શાંતિ હતી. નાતાલમાં આપવાની ભેટો તૈયાર કરવાની ધમાલ નહોતો, કશો અણસાર પણ નહોતો, કારણ કે સાન્તા દાદા બીમાર પડ્યા હતા. અરે રે, મારા બાળકોને આ વર્ષે ભેટ નહીં મળે તો એમને કેવું લાગશે? પથારીમાં પડ્યા પડ્યા દુઃખી સાન્તા દાદા વિચારે છે. ત્યાં અચાનક એમણે બહાર અવાજ સાંભળ્યો. સાન્તા દાદાએ બારીમાંથી જોયું તો હંમેશની જેમ એમના ચારેય રેન્ડિયરો ધીરજથી ઊભા હતા. પણ એ હમણાં જ દૂરથી સફર કરીને આવ્યા હોય તેમ હાંફતા હતા. સાન્તાએ ધ્યાનથી જોયું તો જે દેખાયું તે માની જ ન શક્યા. રેન્ડિયરોની પાછળ તો સ્લેજની લાંબી કતાર હતી, જેમાં રંગબેરંગી કપડાં પહેરેલા નાના નાના બાળકો બેઠા હતા. એક પછી એક તેઓ કૂદીને બરફ પર ઉતર્યા અને સીધા સાન્તા દાદાના ઘર તરફ દોડ્યા. બારણું ખખડ્યું. અંદર આવી જાઓ, સાન્તાએ કહ્યું, કારણ કે તેમને ખૂબ કુતૂહલ હતું. એક નાનકડી છોકરી બાથમાં સુવાળું રમકડું લઈને અંદર આવી. મેં સાંભળ્યું છે કે તમે માંદા છો, છોકરીએ પૂછ્યું. આથી હું મારું ટેડી બેર તમને સાથ માટે આપું છું. એમાં તારો આભાર, સાન્તા દાદા બોલ્યા. એ તો બધા જ બાળકોને નામથી ઓળખતા હતા. પછી એક છોકરો લાલ પેકેટ લઈને અંદર આવ્યો. અમને ખબર છે તમે બીમાર છો સાન્તા, છોકરો બોલ્યો. આથી મારા કુટુંબીજનોએ શિયાળામાં તમને હૂંફ મળે તે માટે કામણી ગૂંથી છે. વાહ, કેટલો અદ્ભુત વિચાર છે પોલ. સાન્તા તેના માથા પર ટપલી મારી મલકાયા અને એક પછી એક બધા જ બાળકો સાન્તાના દરવાજેથી સારા સ્વાસ્થ્યની શુભેચ્છા ભેટ સાથે અંદર આવ્યા. બિસ્કિટ, કેક, મોજા, હાથ મોજા, ચોપડીઓ, કોયડાઓ અને એક નાનકડું નાતાલ વૃક્ષ પણ હતું. અરે, નાતાલ તો ઘરે જ આવી ગઈ, સાન્તા ખુશીથી બોલી ઉઠ્યા. ચાલો આપણે સાથે મળીને આ અદ્ભુત ભેટોને વહેંચી લઈએ. બધા બાળકોને સાન્તાએ પોતાની ફરતે ગોળાકારે ગોઠવી દીધા. સાન્તા, તમને આમાંથી કઈ ભેટ ખૂબ જ ગમી? એમાં સુરીલા અવાજે બોલી. મારા વાલા નાના બાળકો, સાન્તાએ હસીને જવાબ આપ્યો. તમે દરેકે આજે મારા માટે જે પ્રેમ અને સ્નેહ દર્શાવ્યો છે તે જ સૌથી સરસ ભેટ છે. પોતાની ચારે બાજુ રહેલા ઉત્સુક ચહેરાઓ તરફ તેમણે લાડથી જોયું. મારા નાના બાળકો, ખરા અર્થમાં આ જ નાતાલ. આ સાથે
સાન્તા દાદાએ દરેક બાળકને વાલથી પોતાની વિશાળ બાતમાં સમાવી લીધા.